એમ કઈ સીટી હે ભાઈ આ હે કાંઈ વાંધો નહીં બાજુમાં છે તો અમે સંભાળ લઈશું એ કાંઈ વાંધો નહીં હા કન્ફર્મ કરી મને ફોન કરો ખેંચાવી લેજો ભાડું એટલે વાંધો ન આવે ગોવા હે હા કરી દઈજો ને ભાઈ સાહેબ એટલે એનું કારણ છે કે કાંઈક 5-25 રૂપિયા અમને જડી જાય એમ બીજું કાંઈ નથી આમાં ઓછા ભાડે તો આવ્યા હતા આવા ભટકાવી દીધા હે અહીંયા ગોવા આવ્યા હતા માં ચોદામણા ભટકાવી દીધા હે મોરબીથી ભરી હતી લાદી ઓકે એટલા ગોવાનો નજારો કેમ છે એટલે એટલા થઈને આમાં ભટકાવી દીધા ને અમને કાંઈ ખબર નથી મેં કીધું જાવકમાં ડીઝલ ના તો થઈ જાય બીજું તો ભાડું તો લગભગ હશે 38 જેવું હતું 38 હા ગોવા ગયો તો આ ઘાટ વિસ્તાર થઈને આવ્યો હા તો ભાઈ શું કેવું હવે બાપુ હવે આ માને ચોદે એની નહીં ગાંઠ મારી મમરા ભરી દીધા કહીશ ને તમારા ભાઈઓ લે ને ઓલા તમારા કોઈનો દીકરો થાય ને હા બરાબર એને મને ગાંઠ કહી મને કે ચોદીને તારે જવાય કે ભાઈબંધ છો ફળવો છો મેં કીધું શું કરવું હવે બરાબર હવે એટલે જ કહું તમે કાંઈક હવે આડા આવડું વર્તી ગયો ને એટલે મારે વાંધો ન આવે હા કેટલું મારી વાત સાંભળો ને એમ નહીં મારી વાત સાંભળો કરાવી દો જે બનશે એટલું કોશિશ કરાવો ને પૈસા 2 ડિલિવરી તમે પાછી કે તમે 2 ડિલિવરી કરી નાખી દઉં હા 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 ભલે કાંઈ વાંધો નહીં હા ભાઈ એ તો બરોબર છે એ કાંઈ વાંધો નહીં પણ આમ થોડું છે ને થોડું ખેંચાવી દો મારે છે ને ટીપમાં વાંધો ન હોય વધવાનું તો જય માતાજી છે બરોબર અલ્લાહ જ કરવાનું છે મારે તો આ ફેરે હા એમ કરો હાલો કાયો કા કરી 100 રૂપિયા કરી દઈશે હાલશે ને રાજકોટ હા રાજકોટ એ ઉતરતા કિલોમીટર 550 કિલોમીટર ઉપર 500 નહીં 400 કિલોમીટર ઉતરતા કિલોમીટર જવાનું છે વજન આપણો હારોહાર કેટલો 3 ટન કરી દે હે 22 ટન વજન આવડી પણ એમાં આવે એટલું જેટલું આવે એટલું એ આપણી ઉપર છે એક ખાલી બોર્ડરે હે ને બોર્ડરે ક્યાંય લોડો દેવાનો જ નથી ખાલી એક ટોલ નાકાના પૈસા